નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે આઈએમપી 1.01 એનો પાર્ટ બી, જેમાં આપણે 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર બીજું વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, એમાં ફક્ત આમાં કેપેસિટન્સનો જે ભાગ છે એ આજે આપણે સમજાવવાનો પ્રયત્ન કરશું એકદમ સરળ ભાષામાં, અને વધીને 20 થી 25 મિનિટની અંદર એ કેપેસિટન્સનું આખું રિવિઝન થઈ જાય એ પ્રકારે આપણે પ્રયત્ન કરશું. જેની અંદર આપણે અગત્યના સૂત્ર લીધા છે તો કે કેપેસિટન્સ C બરાબર એપ્સિલોન 0 A બાય D, સમાંતર પ્લેટ કેપેસિટર હોય તો પણ એપ્સિલોન 0 A અપોન D, જ્યાં A એટલે ક્ષેત્રફળ અને D એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર. નળાકાર કેપેસિટન્સ હોય તો એના માટેનું સૂત્ર પણ આપણે યાદ રાખવું પડશે કે 2 પાઈ એપ્સિલોન 0 L ln B અપોન L. અહીંયા L એટલે નળાકારની લંબાઈ થાય. ગોળીય કેપેસિટર હોય તો 4 પાઈ એપ્સિલોન 0 બ્રેકેટમાં AB છેદમાં B માઇનસ A. એક જ ગોળાનું કેપેસિટન્સ હોય તો C બરાબર R બાય K કહેતા 4 પાઈ એપ્સિલોન 0 R. આ સૂત્ર પણ આપણા માટે અગત્યનું છે. આ બે પરથી મેક્સિમમ એક્ઝામ્પલ હશે. સંગ્રહિત ઉર્જા, કેપેસિટરમાં ઉર્જાનું સૂત્ર મેળવવાનું આવશે તો U બરાબર 1/2 Q સ્ક્વેર અપોન C, અથવા 1/2 CV સ્ક્વેર, અથવા 1/2 QV. ઉર્જા ઘનતાનું સૂત્ર છે. ઉર્જા ઘનતા એટલે ઉર્જાના છેદમાં કદ. સાદુરૂપ આપતા આપણને સૂત્ર મળ્યું 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર. હવે ઘણી વખત આ બી સ્ક્વેરના ફોર્મની અંદર પણ લઈ જશે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ 10મા ધોરણની અંદર જે તમે અવરોધ ભણ્યા અથવા તો ત્રીજા ચેપ્ટરમાં જે ભણશો એમાં શ્રેણી જોડાણ એટલે સરવાળો થશે. અહીંયા વ્યસ્ત પ્રમાણ લીધું છે કે 1/CS ઇઝ ઇક્વલ ટુ 1/C1 વત્તા 1/C2 વત્તા 1/CN. માટે જો કેપેસિટર બધા સરખા હોય તો એનું જે સમતુલ્ય કેપેસિટન્સ છે C/N થશે. આવી રીતે સમાંતર જોડાણ હોય તો સરવાળો થશે. CP, P એટલે પેરેલલ, C1 વત્તા C2 વત્તા CM માટે કેટલું થઈ ગયું? NC થઈ ગયું. ઘણી વખત આ બેનો ગુણોત્તર પણ પૂછે છે. અહીંયા જે આપ્યું છે બેટરી સાથે અને બેટરી વગર, આ પણ અગત્યનું છે તમને MCQ માટે કે કેપેસિટન્સ જો C બરાબર K C0, C બરાબર K C0, સ્થિતિ ઉર્જા U બરાબર K U0, U બરાબર U0 બાય K. જો બેટરી વગરનો હોય તો છેદમાં K આવે. વીજ સ્થિતિમાન Q બરાબર K Q0 અથવા તો Q બરાબર Q0. વિદ્યુત ક્ષેત્ર તો કે બેટરી સાથે કોઈ ફરક ન પડે, બેટરી વગર હોય તો K માં ભાગનું, K એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક. સ્થિતિમાનમાં પણ વિદ્યુત સ્થિતિમાનમાં કોઈ ફરક ન પડે, પરંતુ બેટરી વગર હોય તો V0 બાય K. જ્યાં 0 આપ્યો છે એ જે તે વિધેયનું મહત્તમ વેલ્યુ છે. અંશતઃ ભરેલ ડાઇલેક્ટ્રિક પદાર્થ, બે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ જો ભરી દો તો એના માટેનું સૂત્ર છે C ડેશ બરાબર એપ્સિલોન 0 A અપોન D માઇનસ T વત્તા D બાય K. જ્યાં D એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર અને T એટલે પ્લેટ અને જે મટીરિયલ ભર્યું છે એ વચ્ચેનું અંતર, K એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક. વીજ સ્થિતિમાન માટેનું સૂત્ર છે V બરાબર C1 V1 વત્તા C2 V2 છેદમાં C1 વત્તા C2. જોવો જી, કેપેસિટર અને કેપેસિટન્સ સમજાવો. બે પ્રશ્ન અલગ અલગ રીતે પણ પૂછી શકે અને સાથે પણ પૂછી શકે. તો કે પહેલા વ્યાખ્યા, એકબીજાથી અલગ કરેલા બે સુવાહકથી બનતી રચનાને કેપેસિટર કહેવાય. અહીંયા પ્લસ Q છે, અહીંયા માઇનસ Q છે, એના વડે જે તંત્ર બન્યું એને કેપેસિટર કહેવાય. સુવાહક પર એક ઉપર માઇનસ Q, બીજા ઉપર પ્લસ Q, એકનો સ્થિતિમાન V1, બીજાનું સ્થિતિમાન V2. અહીંયા આકૃતિ બતાવો તો એક બાજુ પ્લસ બતાવવાના, એક બાજુ માઇનસ બતાવવાના. જેટલા પ્લસ હોય એટલા માઇનસ. એક સુવાહક પરના વિદ્યુત ભાર Q ને કેપેસિટરનો વિદ્યુત ભાર કહેવાય. કોઈ પણ એકનો તમે વિદ્યુત ભાર લ્યો એ આખા તંત્રનો વિદ્યુત ભાર કહેવાય. સુવાહક વચ્ચે વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભાર Q ના સમપ્રમાણમાં હોય છે કહેતા E ચલે છે Q. બીજું, આ કોઈ પણ એક પ્લેટ પરનો વિદ્યુત ભારને બીજી પ્લેટ પર લઈ જવા માટે કાર્ય કરવું પડે. કાર્ય એટલે એ શું થયું? વિદ્યુત સ્થિતિમાન. એ વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણની નિશાની દૂર કરો તો અહીં શું આવે? C. C એટલે અચળાંક, જેને કેપેસિટન્સ કહેવાય. માટે સૂત્ર બન્યું C બરાબર V બાય Q. તમને ખાલી કેપેસિટર પૂછે તો અહીં સુધી જવું પડે. તમને એવું પૂછે કે કેપેસિટન્સ સમજાવો તો વ્યાખ્યા લખવાની પાછી કે કેપેસિટરના વિદ્યુત ભાર અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન ના તફાવતના ગુણોત્તરને કેપેસિટન્સ કહેવામાં આવે છે. કોનો કોનો કેપેસિટન્સ છે? વિદ્યુત સ્થિતિમાન કહેતા V અને વિદ્યુત ભાર એનો ગુણોત્તર, એને શું કહેવાય? કેપેસિટન્સ.
કેપેસિટન્સ એ ક્યુ અને વી થી સ્વતંત્ર છે. આ પણ ખાસ યાદ રાખવાનું. આનો આધાર કોના પર છે? ખાસ કરીને એમસીક્યુમાં પણ કામ લાગે તો કે પ્લેટનો આકાર, પ્લેટનું માપ અને બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે. બે પ્લેટ વચ્ચેનું માધ્યમ એ પણ આધારિત છે. ડાયઇલેક્ટ્રિક માધ્યમના પ્રકાર એટલે દરેક માધ્યમનો કે કેવો હોય? જુદો જુદો હોય. આનો જે એકમ છે એ કુલમ પર વોટ છે, કુલમ પર વોટ છે અથવા ફેરાડે છે. પારિમાણિક સૂત્ર જે છે એ M-1 L-2 T4 અને A ની 2 ઘાત. નિશ્ચિત મૂલ્યનું કેપેસિટર હોય તો આવી રીતે આવશે. બેટરી કરતા થોડો ફેરફાર આવશે, બંને લીટા સરખા આવશે અને ચલિત કેપેસિટર હોય તો વચ્ચે એરો મારવો પડે. અહીંયા જે આ સૂત્ર છે એ Q/V આવશે, Q/V આવશે. ક્લિયર? જો જે ઘણી બધી વાર આ સૂત્ર પૂછાઈ ગયું કે સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર. હવે આપણે કેપેસિટર કોને કીધું? તો કે બે ધાતુની પ્લેટ, એક ઉપર ધન વિદ્યુત ભાર અને બીજા ઉપર ઋણ વિદ્યુત ભાર, એનું જે તંત્ર બને એને શું કહેવાય? કેપેસિટર. તો અહીં મેં સમાંતર પ્લેટ લીધી છે. પહેલી જે પ્લેટ છે એના પર વિદ્યુત ભાર પ્લસ છે, બીજી પ્લેટ છે એના ઉપર વિદ્યુત ભાર માઇનસ છે. આની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, આની પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા છે. પ્લેટનું ક્ષેત્રફળ એ છે, બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે. હવે ધન પ્લેટમાંથી ક્ષેત્ર બહાર નીકળે એટલે આ જે E1 છે બંને બાજુ બહાર નીકળ્યા છે. ઋણ પ્લેટમાં ક્ષેત્ર અંદર જાય એટલે E2 બે બાર અંદર તરફ જાય છે. આ બાજુથી પણ E2 ગણાય, આ બાજુ પણ E1 ગણાય. એકબીજાથી થોડા અંતરે રહેલી બે મોટી સમતલ સમાંતર વાહક પ્લેટોથી બનતી રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહેવાય. આને આપણે ઉપર લખવાનું છે. એક પ્લેટના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર σ/2ε0. તો પ્લેટ અને 1 અને 2 ના બહારના વિસ્તારમાં આ બાજુ જોવો જી, E1 અને E2 વિરુદ્ધ દિશામાં છે. અહીંયા પણ E1 અને E2 કેવા છે? વિરુદ્ધ દિશા. મૂલ્ય સમાન માટે બેયની કિંમત મૂકી તો ક્ષેત્ર બહારના વિસ્તારમાં કેવું થઈ જાય? શૂન્ય. એટલે કે કેપેસિટરની બહારના વિસ્તારમાં એ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. અંદરના વિસ્તારમાં જોવો જી, બંને સમાન દિશામાં છે માટે બેયનો સરવાળો કર્યો. σ/2ε0, σ/2ε0 માટે σ/ε0 માટે સિગ્મા બરાબર Q/A માટે E બરાબર Q/ε0A. સમાન વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V બરાબર ED. આગળના ભાગમાં આપણે આ સંબંધ મેળવ્યો. અહીંયા E ની કિંમત મૂકી Q/ε0A. આ Q ને ક્યાં લઈ આવ્યા? છેદમાં. માટે બેનું 1/C = D/ε0A. વ્યસ્ત પ્રમાણ લો તો C બરાબર ε0A/D. આ સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર મળ્યું છે. કોના પર આધાર રાખે? તો કે પ્લેટનું ક્ષેત્રફળ, બે પ્લેટ વચ્ચેનું અંતર અને વચ્ચેના માધ્યમ કહેતા ડાઇલેક્ટ્રિક અચળાંક પર આધાર રાખે છે. જો જી, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકતા અથવા તો ચોસલું મૂકતા તેની શું અસર થાય જો બતાવવાનો. તો કે મેં કેપેસિટર લીધું છે જેની પ્લેટનું ક્ષેત્રફળ એ છે, બે પ્લેટ વચ્ચેનું અંતર D છે, બંને પ્લેટ પરનો વિદ્યુત ભાર એક ઉપર પ્લસ એક ઉપર માઇનસ, પૃષ્ઠ ઘનતા એક ઉપર પ્લસ એક ઉપર માઇનસ છે. હવે જેવું આની અંદર તમે ચોસલું મૂકો એટલે એ ચોસલામાં ધ્રુવીભવનની ઘટના થાય કે પ્લસ અને માઇનસ, પ્લસ અને માઇનસ. તો જો જે આ પ્લેટ પ્લસ છે ત્યાં શું આવ્યું? આ માઇનસ. આ માઇનસ છે ત્યાં શું આવ્યું? પ્લસ. આ રીતે હંમેશા ધ્રુવીભવન થાય છે. આ રીતે હંમેશા ધ્રુવીભવન થાય છે. વચ્ચેના જે પ્લસ માઇનસ છે, આ પ્લસ માઇનસ એ હંમેશા નીલ થઈ જાય એટલે બોર્ડર પરના પ્લસ માઇનસ વધે છે. જ્યારે બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર આવું હોય. સ્થિતિમાન V0 બરાબર E0D હોય. કેપેસિટન્સ C0 બરાબર Q/V0 કહેતા C0 બરાબર ε0A/D હોય. જ્યારે બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક ભરી દેવામાં આવે તો ડાઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન થવાથી પૃષ્ઠ ઘનતા નવી ઉત્પન્ન થાય ±σ/P. હવે જેના કારણે થયું શું? તો કે વિદ્યુત ક્ષેત્ર વિરોધાભાસ થયો. આ મૂળ વિદ્યુત ક્ષેત્ર હતું અને આ ડાઇલેક્ટ્રિકનું વિદ્યુત ક્ષેત્ર આમ આવ્યું માટે બેયની શું થાય? બાદબાકી. મેં અહીંયા જોવો જી, બેયની શું કરી? બાદબાકી. બેયનું સૂત્ર લખ્યું σ/ε0, σ/P/ε0 માટે સિગ્મા તો છેદમાં એક જ છે માટે σ/P/ε0. વિદ્યુત સ્થિતિમાન માટે V બરાબર ED. E ની કિંમત મૂકી σ- σ/P/ε0. હવે σ- σ/P ને લખી શકાય σ/K. તો સૂત્ર બની ગયું V બરાબર σ/K ગુણ્યા D/ε0 તો હતું જ. જ્યાં C બરાબર Q/V તો Q ની કિંમત શું લખી? Q σ/A છેદમાં V. V ની કિંમત મેં લખી છે, બતાવી અહીંયા. શું આવશે? σ/D/K/ε0. સિગ્મા ઉડી ગયા.
કે ને મેં આગળ લીધો એપ્સિલોન 0 A upon D, તો આને શું કહેવાય? C0 કહેવાય. કહેતા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જો અવાહક ચોસલું મૂકવામાં આવે તો એનું કેપેસિટન્સ K ગણું થઈ જાય છે. માટે K એપ્સિલોન 0 ને માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન કહેવાય. માટે એપ્સિલોન બરાબર K એપ્સિલોન 0. માટે K બરાબર એપ્સિલોન અપોન એપ્સિલોન 0, જેને ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવામાં આવે છે. ક્વેશ્ચન 3 માર્કમાં ઘણી બધી વાર પૂછાઈ ગયો છે. જો હજી કેપેસિટરનું શ્રેણી જોડાણ સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મેળવો. અહીંયા ખરેખર આ રીતે આમ કરીને આમ બેટરી જોડેલી હોય છે. આવી રીતે આમ બેટરી હોય છે. આનું જે સ્થિતિમાન છે એ V1 છે, આનું જે સ્થિતિમાન છે V2 છે. આ વિદ્યુતભાર Q છે. આકૃતિમાં C1 અને C2 કેપેસિટન્સ વાળા બે કેપેસિટરને શ્રેણીમાં જોડ્યા. શ્રેણી એટલે પ્રવાહને વહેવા માટે માત્ર એક અને એક જ માર્ગ હોય તો એવા જોડાણને શું કહેવાય? શ્રેણી જોડાણ. આમાંથી જે પ્રવાહ નીકળો એ C1 માંથી પસાર થાય, ફરજિયાત C2 માંથી પસાર થઈને પાછો ઋણમાં આવ્યો જોઈએ. દરેક કેપેસિટરના વિદ્યુતભાર સમાન છે, Q1 અને Q2. Q1 બરાબર Q2 બરાબર Q. પરંતુ દરેક કેપેસિટરના સ્થિતિમાન V1 અને V2 બે અલગ અલગ છે. જે અલગ અલગ હોય એના સરવાળા થાય. માટે V બરાબર V1 વત્તા V2. V બરાબર Q upon C, V1 બરાબર Q upon C1, V2 બરાબર Q upon C2. આ જે કિંમત છે એ કિંમત આ સમીકરણમાં મૂકી તો V ની કિંમત Q by C, V1 ની Q upon C1, V2 ની Q upon C2. બે બાજુથી Q મેં આ બાજુથી Q સામાન્ય કાઢીને સામેની બાજુ ઉડાડી દીધા. માટે આપણને સૂત્ર મળ્યું 1 upon C is equal to 1 upon C1 વત્તા 1 upon C2. જો આવા સમાન મૂલ્યના n કેપેસિટર હોય તો આ સૂત્ર બને કે 1 upon CS, S એટલે શ્રેણી, is equal to 1 upon C1 વત્તા 1 upon C2 વત્તા 1 upon Cn. માટે 1 upon CS is equal to n upon C. માટે C is equal to C upon n. શ્રેણી જોડાણમાં શું યાદ રાખવાનું? તો કે સમતુલ્ય કેપેસિટન્સનું જે મૂલ્ય છે એ નાનામાં નાના કેપેસિટન્સના મૂલ્ય કરતા પણ નાનું હોય છે. એટલે જો મારે કોઈ કેપેસિટરનું મૂલ્ય ઘટાડવું હોય તો એની સાથે એના કરતા નાના મૂલ્યનું કેપેસિટન્સ શ્રેણીમાં જોડવું પડે. જો જે આનો જ બીજો ભાગ સમાંતર કેપેસિટર. સમાંતરની અંદર કેપેસિટરનું જોડાણ સમજાવો અને એનું સૂત્ર મેળવો. તો કે બે કેપેસિટર લીધા એ C1 અને C2, એને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાંતરમાં જોડ્યા છે. સમાંતર કોને કહેવાય? તો કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એકથી વધારે માર્ગ હોય. આમાંથી જે પ્રવાહ નીકળે એ C1 માંથી પસાર થાય અને C2 માંથી પસાર થાય તો એવા પ્રકારના જોડાણને શું કહેવાય? સમાંતર જોડાણ. આકૃતિમાં C2 અને C1 કેપેસિટન્સ વાળા બે કેપેસિટર સમાંતરમાં જોડ્યા છે. દરેક પરનો વિદ્યુત સ્થિતિમાન V સમાન છે અને એ કેટલો હોય? બેટરીના V જેટલો હોય. પરંતુ દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર એ અલગ અલગ છે, Q1 અને Q2. જે અલગ હોય એનો સરવાળો થાય. માટે Q1 વત્તા Q2 is equal to Q. હવે કેપેસિટન્સનું સૂત્ર છે C બરાબર Q upon V, તો એના પરથી Q બરાબર CV, Q1 બરાબર C1V અને Q2 બરાબર C2V. માટે સમીકરણ 1 ની અંદર જો મૂકીએ તો CV બરાબર C1V વત્તા C2V. સામે V ઉડી ગયા તો C બરાબર C1 વત્તા C2. જો આવા સમાન મૂલ્યના n કેપેસિટન્સ હોય તો CP, P એટલે પેરેલલ, C1 વત્તા C2 ક્યાં સુધી જવાનું? n સુધી. માટે એનો મતલબ એ થયો કે CP બરાબર NC. કહેતા n વડે ગુણી નાખો એટલે સમતુલ્ય કેપેસિટન્સ મળે. સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય એ મોટામાં મોટા કેપેસિટન્સ આની અંદર જે કાંઈ છે એના કરતાં પણ મોટું મળે છે. એનો મતલબ એ થયો કે જો તમારે તંત્રનું કેપેસિટન્સ વધારવું હોય તો એમાં જે કાંઈ કેપેસિટર છે એના કરતાં વધારે મૂલ્યનો કેપેસિટર તમારે શ્રેણીમાં જોડવું પડે. અહીંયા આપણે કેપેસિટરને લગતી જે કંઈ થિયરી છે એ થિયરીને એકદમ ઇઝી અને જેટલું બોર્ડમાં જોઈએ એટલું જ આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે. આના પછી આ જે ચેપ્ટરનો IMP 1.0 અહીંયા 1 આવે, આ 1 છે, IMP 01. હવે જે આવશે એ 02 છે, જેમાં એક્ઝામ્પલમાં પણ બે જ ભાગ પડશે. એક આવશે વિદ્યુત સ્થિતિમાનના એક્ઝામ્પલ અને બીજા વિડીયોની અંદર આવશે કેપેસિટન્સના એક્ઝામ્પલ. તો આ વિડીયો વધારે વધારે વિદ્યાર્થીને લાભદાયી મળે અથવા તો બીજા વિદ્યાર્થી એનો લાભ લઈ શકે અને એમને પણ ફાયદો થાય એટલા માટે અમારી જે ચેનલ છે જસણ એજ્યુકેશન ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.